આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરાવીશ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન, નરસિંહ મહેતા અને દેવોથી દેવ મહાદેવ આ ત્રણેયનો સમાવેશ પણ થાય છે. અને આ મંદિર મિત્રો 700 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. તો એ મંદિર એટલે કે ગોપનાથ મહાદેવનું મંદિર. તો ચાલો આજે ગોપનાથ મહાદેવના દર્શન કરીએ. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમને ખબર જ છે કે ભાવનગર જિલ્લાનું એક નાનકડું તળાજા, અને તળાજામાં દરિયા કિનારે આવેલું છે એક મહાદેવનું મંદિર એટલે કે ગોપનાથ મહાદેવનું મંદિર. તો મિત્રો આજે હું તમને કરાવવા જઈ રહ્યો છું ગોપનાથ મહાદેવના દર્શન. એ પણ જ્યાં ગોપનાથ મહાદેવ છે ના ઘણી આત્મકથા અને જૂની પ્રાથમિક કથાઓ છે, જેમ કે ત્યાં નરસિંહ મહેતાનો પણ વાસ છે, કૃષ્ણ ભગવાનનો અને સાક્ષાત મહાદેવનો પણ વાસ છે. તો એવી જગ્યાએ હું તમને આજે વિઝિટ કરાવવાનો છું, એ પણ શ્રાવણ મંથના, કારણ કે શ્રાવણ મહિનો બેસી ગયો છે. તો ફાઇનલી મિત્રો હું તમને શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા લઈ જાઉં છું. તો પ્લીઝ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, અને નવા હોય તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે જેવા જ આ વિડીયોની અંદર 1000 લાઇક કમ્પ્લીટ થાય છે ને, એટલે તમને છે ને આનાથી પણ મોટું જે મહાદેવનું મંદિર છે એટલે કે સોમનાથ મહાદેવ છે, સોમનાથ જ્યોતિર્લિંગ છે, તો એમનો સ્પેશિયલ બ્લોગ લાવવાનો છે. તો મિત્રો શ્રાવણ મહિનો છે એટલે સ્પેશિયલ બ્લોગ રહેશે મહાદેવના, અને તો જોવાનું નહીં ભૂલતા. અને ચાલો આપણે મળીએ છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા જઈએ, મહાદેવના દર્શન પણ કરાવવું. અને ત્યાંનો જે દરિયો કિનારો છે, કારણ કે હાજરા હાજર મહાદેવ બેઠા છે દરિયા કિનારે, તો ચાલો એ જગ્યાએ આપણે જઈએ. હર હર મહાદેવ, કેમ છો મિત્રો? તો ફાઇનલી છે ને આપણે જે પલની વાટ જોતા ને એ પલ આવી ગયો છે. જોઈ શકો છો મારી એક્ઝેક્ટ છે ગોપનાથ મહાદેવનું મંદિર, અને આ ભાઈએ અને આ મહાદેવનું મંદિર છે ને બંને કલર સેમ કરી દીધો છે. અને અત્યારે મિત્રો અમે આવી ગયા છે ફાઇનલી ગોપનાથ મહાદેવના મંદિરે. તો અહીંથી હું તમને અત્યારે છે ને પહેલાં મહાદેવના મંદિરના દર્શન કરાવી, અને પછી ડિટેલમાં ધીમા તમને બધી જ માહિતી ડિટેલમાં બતાવીશ. અહીંનો રસ્તો કેટલું કિલોમીટર દૂર છે, તો ચાલો બધું આપણે કવર કરશું. તો પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ, મહાદેવના દર્શન કરી લઈએ, પછી અહીંની અનોખી બધી છે ને વાતો ડિટેલમાં સમજશું. તો ચાલો હવે મંદિર પર જઈએ. સો ફાઇનલી મિત્રો જે પલની આપણે વાટ જોઈ રહ્યા, તો એ પલ ફાઇનલી આવી ગયો છે. અને અત્યારે મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે. મિત્રો જેમ કે કહેવામાં આવે છે કે અહીંયા છે ને નરસિંહ મહેતાનો પણ વાસ છે, કૃષ્ણ ભગવાનનો પણ વાસ છે, અને આપણા જે મહાદેવ છે ગોપનાથ મહાદેવ એમનો પણ વાસ છે. કારણ કે અહીંયા જે તળાજાથી જે નરસિંહ મહેતા અહીંયા આવ્યા હતા, અને એમનું જે અહીંનો ઇતિહાસ મિત્રો ઘણો જૂનો છે. વધારે ડિટેલમાં તો આપણે નહીં જઈએ, કારણ કે આપણે ઘણું ખરું કવર કરવાનું છે, અને ઘણી ખરી તમને માહિતી મારે આપવાની છે. તો પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવી દઉં, અને પછી ડિટેલમાં આગળ વાતચીત કરશું. ચાલો મારી સાથે. તમે જોઈ શકો છો અહીંયા સાક્ષાત મહાદેવ બેઠા છે, ગોપનાથ મહાદેવ, અને એની એક્ઝેક્ટ સામે છે ને અહીંયા છે નરસિંહ મહેતાનું છે, અને એમની પણ નાની એવી દેરી છે. અને ચાલો તો પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવું, અને પછી આપણે થોડીક આગળ વાતચીત કરીએ. ગોપનાથ મહાદેવ આવો એટલે સાક્ષાત ગોપનાથ મહાદેવના દર્શન તો થઈ જાય છે. પણ અહીંયા મિત્રો ઘણા એવી નાની મંદિરો અથવા નાની દેરી છે, જેમ કે સામે એક જે તમે જોઈ શકતા હશો, તો જેમાં પહેલા જ ક્રમમાં છે નરસિંહ મહેતાનું નાની એવી મંદિરની દેરી છે, અને બાજુમાં છે આપણા જે કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણ, અને એમની જ બાજુમાં છે મહાકાળી માનું મંદિર. તો ચાલો હું તમને ત્રણના દર્શન કરાવું વિડીયોમાં. મિત્રો મેં તમને નરસિંહ મહેતા, કૃષ્ણ ભગવાન અને મહાકાળી માના દર્શન તો કરાવી દીધા છે. તો સાથે સાથે એમની બાજુમાં મંદિર છે જે ગાયત્રી માનું મંદિર છે, જોઈ શકો છો એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે. એક્ઝેક્ટ મંદિરની સામે મિત્રો દરિયો કાંઠ આવ્યો છે, દરિયો કિનારો.
જોઈ શકો છો. તો આપણે દરિયામાં પણ હવે જઈશું, પણ એ પહેલાં છે ને મિત્રો અહીંનું જે લોકલ વસ્તુ છે એનું વસ્તુ તમે કવર કરશું. મિત્રો અત્યારે હું તમને કેવી જગ્યાએ લઈ આવ્યો છું, કારણ કે ગોપનાથ મહાદેવમાં છે ને મિત્રો કોઈ પણ વ્યક્તિને જ્યારે મુક્તિ અપાવે ને, જ્યારે કોઈ પણ વ્યક્તિને એક્સપાયર ડેટ થઈ જાય છે અને પછી એને મુક્તિ અપાવી હતી, તો અહીં ગોપનાથ મહાદેવની જગ્યાએ એક વડ આવેલો છે, જે તમે સામે એક્ઝેક્ટ જોઈ શકતા હશો. તો ત્યાં છે ને મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિને એક્સપાયર થઈ જાય છે ને પછી એમને મુક્તિ અપાવવા માટે આ વડે જ આવે છે. અને અમારા ગામના લોકો પણ આજુબાજુના બધા જ લોકો અહીંયા મુક્તિ અપાવવા ગોપનાથ મહાદેવે આવે છે. હવે છે ને આપણે જઈશું ડાયરેક્ટ દરિયામાં, અને પછી કારણ કે ગોપનાથ મહાદેવ આવો ને તો તમને નાસ્તાની જમવાની વ્યવસ્થા તમામ સુવિધા અહીં મળી જાય છે, જેમાં ખાવા પીવાની લગતી, પછી રહેવાની સુવિધા અને જમવાની સુવિધા તમામ છે. જોઈ શકો છો આ જે દરિયો કિનારો છે ને, દરિયા કિનારો એની એક્ઝેક્ટ દરિયા કિનારા નીચે દુકાનો આવેલી છે. તો એ દુકાનો છે ને તમને બધી વસ્તુ, બધી સામગ્રી મળી જશે તમને. જોઈ શકો છો મિત્રો અત્યારે છે દરિયો ખાલી, અને છે ને આ ઊંચા ગોપનાથ મહાદેવનો દરિયો કિનારો છે. અત્યારે છે ને અમે ડાયરેક્ટ છે ને ગોપનાથ મહાદેવનો જે દરિયા કિનારાનો બીચ છે ને ત્યાં આવ્યા છીએ, અને ભેળનો ઓર્ડર આપી દીધો છે અને પાણીપુરીનો ઓર્ડર આપી દીધો છે અમારા વનરાજભાઈ. અને જો આમ શેઠની જેમ બેઠા છે, એને કાંઈ ઘટવાનું દે. બાકી છે ને મિત્રો એનો ખાલી સમુદ્ર કિનારો જોવો એકવાર તમે, ચારે બાજુ પાણીને પાણીને રેસતી એવું. અને ફાઇનલી છે ને બેનને ઓર્ડર આપી દીધો છે ખોડિયાર ભેળ સેન્ટરમાં. આપણી માટે ભેળ આવે છે ને આ ભાઈ માટે પાણીપુરી આવે છે. તો તમને નાસ્તો કરી લઈએ, કારણ કે બોલવામાં પણ સારું પડે અને તમને જોવામાં પણ સારું પડે અને તમને મજા આવે એ માટે. પછી જઈશું આપણે રમતનું મેદાન છે ત્યાં જઈશું, અને પછી થોડું ઘણું કવર કરવાનું બાકી છે મિત્રો હજી, તો એ કવર કરીએ આપણે અને જઈશું પછી ગોપનાથની ઓલી બાજુ. તમે ગોપનાથ કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા આવે અને અહીંયા જે કબૂતરાનું જે સારવાનું છે એ જોઈ શકો છો. જો કબૂતરા ઉડી ગયા છે, અમારા વનરાજભાઈ છે ને ક્યાંય ખાબે છે નહીં, તો છે ને એક્ઝેક્ટ કબૂતરાનું જે આ તમને દેખાય છે ને આ એરિયો, એ કબૂતરાનું શરૂ તો છે, એટલે મતલબમાં કબૂતરને કરવા માટેનો સારો નાખવા માટેની રસ્તા કરેલ છે. સામે છે મિત્રો ઓલી બાજુ ગોપનાથ મહાદેવનું મંદિર છે, અને એની બાજુ આ બાજુ રમતનું મેદાન છે ને. એટલે અહીંયા જે તમને આ ઘોડાવાળી જે મૂર્તિ દેખાઈ રહી છે ને, એ છે ઠાકોર શ્રી લગ્ધધીરસિંહ વાજા રાઠોડની મૂર્તિ છે. ઝાંઝમેર ગામથી 24 ધામની યાત્રા પૂર્ણ કરીને સંવંત 1448ની સાલમાં આવેલા હતા, અને સુદ પૂનમના દિવસે અહીંયા 1300 વીઘા જમીન છે એ અહીંયા અર્પણ કરેલ હતી ગોપનાથ મહાદેવની જગ્યાએ. એટલે એમની આ જે મૂર્તિ છે ને એ અહીંયા બિરાજમાન છે, એમનું સ્થાપિત કરેલ છે અને એમની હાજર છે. તો કોઈ પણ વ્યક્તિ જો ખબર ના હોય તો અહીંયા આવીને એકવાર વિઝિટ કરીને અહીંયા શિલાલેખમાં વાંચી લેજો, એટલે તમને પૂરેપૂરી સચોટ માહિતી મળી જશે. જોઈ શકો છો. આ મિત્રો એ સ્તંભ છે જે તમને દેખાય છે ને, જે આની પહેલાંનો મેં જે વિડીયો બતાવ્યો હતો, જે ખોડિયારમાંની અદ્ભુત ગુફા, ત્યાંથી મેં આ તમને ટાવર બતાવેલો હતો. અને અત્યારે જુઓ આ ગોપનાથ મહાદેવની જગ્યાએ છે મિત્રો. સામે છે મહાદેવનું મંદિર, અને એક્ઝેક્ટ એની બાજુમાં જે તમને શેડ દેખાય છે ને, બ્રહ્મચારી જગ્યાની જે પ્રભુ પ્રસાદનો ભવન છે. તો ભવનનું પણ ટૂંક જ સમયમાં આનું કામ અત્યારે ચાલુ છે, તો ટૂંક જ સમયમાં પ્રસાદીનું વિતરણનું કામ ચાલુ થશે ગોપનાથ મહાદેવની જગ્યાએ. મિત્રો કોઈ પણ વ્યક્તિને ગોપનાથ મહાદેવ દર્શન કરવા આવવા હોય, જેમ કે ભાવનગરથી સમથિંગ તમે આવો તો એક્ઝેક્ટ 84 કિલોમીટરના અંતરે આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર. અને મહુવા સાઈડથી તમે આવો છો તો પૂરેપૂરા 50 કિલોમીટરના અંતરે આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર, અને એ દરિયાકાંઠે. અને બીજી મિત્રો અહીંયા વ્યવસ્થા શું છે એ પણ તમને કહી દઉં. સાથે સાથે તમે કોઈ પણ વ્યક્તિ આવો છો દૂરથી, તો એમને રાત્રે રોકાવા માટે અને રહેવા જમવાની સુવિધા પણ અહીં મળે છે. જેમ કે હું તમને સામે દેખાડી દઉં છું. સામે જે જોઈ રહ્યા હશો એ છે અતિથિ ભવન. અહીંયા તમને રૂમ પણ બુક કરાવી શકો છો, અને અહીંયા તમને રહેવા અને જમવાની બધી સુવિધા થઈ જશે. એટલે બે ઝીઝક મિત્રો આવી શકો છો ગોપનાથ મહાદેવના દર્શન કરવા. પણ દરિયાની મુલાકાત લો તો તમને ખબર પડે કે દરિયો કિનારો કેવો હોય છે અમારા ખારા પાણીનો. કારણ કે મિત્રો અહીંના અમારું જે લોકલ એરિયો છે ને દરિયાકાંઠાવાળો, એ મિત્રો ખારા પાણીથી પ્રચલિત છે ને, એટલે તમે આમ દરિયાકાંઠે આવો તો તમને અલગ અલગ ધામના તમને દર્શન જોવા મળશે. તો અત્યારે અમે ગોપનાથ મહાદેવની જગ્યાએ છીએ, તો આનાથી પણ આગળ જઈને ભાવનગર સુધી સેટ આગળ જઈને મિત્રો તો પણ તમને અલગ અલગ દેવના અને ભગવાનના અને માતાજીના તમને ધામના દર્શન જોવા મળશે. પણ વિઝિટ કરો તો જ ખબર પડે. હાજર મહાદેવ બેઠા છે
રત્નેશ્વર મહાદેવ છે, ભોળાનાથ છે, ઘણા છે એવા અદ્ભુત છે ચમત્કાર. સો ફાઇનલ મિત્રો મેં તમને ગોપનાથ મહાદેવના દર્શન કરાવી લીધા છે અને સંપૂર્ણપણે બધી ઘણી માહિતી આપી દીધી છે. અને શ્રાવણ માસ થોડીક જ સમયમાં મિત્રો શરૂઆત થવા જઈ રહી છે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે 1000 લાઇકની જરૂર છે. તો 1000 લાઇક પૂરી કરી દો એટલે ફરીથી શ્રાવણીય સોમવારના દિવસે ગોપનાથ મહાદેવની જગ્યાએ આપણે ફરીવાર વિડીયો બનાવવા આવશું. અને તમારા માટે શ્રાવણ મહિનામાં સારામાં સારા મહાદેવના દર્શન હું પણ તમને કરાવીશ. તો આ વિડીયોને એટલો શેર કરજો, તમારા થકી તમારા ભાઈને સપોર્ટ કરજો. તમારાથી બીજું કાંઈ થાય કે ના થાય પણ એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો હવે મળીએ છીએ એક નવા ટોપિક સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બાય બાય અને હર હર મહાદેવ.